स्त्री परिवेष्टितं विजयते गोपालचूडामणि यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुसुरासुरगणाः देवाय तस्मै नमः। नमस्ते शिवसुते माताय जय हो, गणपति देवनी जय हो, महागणपतये नमः, माता पितृजनकमलेभ्यो नमः, रामदेवताभ्यो नमः। देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्री माता की जय, दुनिया माता की जय, विश्व महादेव की जय, पंचमुखी हनुमान महाराज की जय। नमः पार्वती पते हर हर महादेव। ભાગવત ભગવાનની એનો મહાન ગ્રંથ છે, એના ઉપર આપણે એ સાથે મળીને પારાયણ કરીએ. અને જો જોગ એવો સરસ થયો છે, વાસુદેવભાઈ રાવલ કથામાં વ્યાસપીઠે બેસે એ માટે કેટલા કેટલા શુકમ તૈયાર થયા છે આપણી માટે. પૂજ્ય બાપુજી શાંતિભાઈ રાવલ, એમની સ્મૃતિમાં આ કાર્યક્રમ કરવાનો હતો શ્રેયાર્થે, અને એમના બધા જ વિદ્યાર્થીઓ હરખભેર મને પ્રોત્સાહિત કરી રહ્યા હતા કે આપણે ગુરુજી માટે આ ભાગવત સત્તા કરવું જોઈએ. એ પ્રોત્સાહનને પગલે પગલે વસંતભાઈએ મને પ્રયોગ કરવાનું છૂટ આપ્યું. વસંતભાઈ બાંગા મારા પરમ મિત્ર છે, એટલે કૃષ્ણ જીવનનો પ્રયોગ કર્યો આપણે ગઈ વખતે. આ વખતે ભાગવત સપ્તાહ પણ એમના સહયોગથી સરસ રીતે થઈ શકશે એ મને શ્રદ્ધા બેઠી. અને પરિવારજનો સાથે જોડાયા. મુરબ્બી વિનાયકભાઈ અને તમામ પરિવારજનોએ ખૂબ સહકાર આપ્યો. આજે આપણે બધા અહીંયા એકત્ર થયા છીએ. ઉમંગ છે, આનંદ છે, પ્રેમ છે, અને એની સાથે સાથે ભક્તિનો એક ભાવ છે. આ ભાવને ચરિતાર્થ કરવા માટે મારી વાણીને હું ધીમે ધીમે દેવી સરસ્વતીના ચરણ કમળમાં મૂકું છું અને એમ કહું કે હે માં, આ 7 દિવસ સુધી જે કંઈ કહીએ એનું અંશતઃ પણ જીવનમાં પાલન કરી શકીએ. શ્રીમદ ભાગવત પુરાણ એ પણ એક વિશાળ દરિયો છે. નિરાકારમાં માનનારા માણસો એમ માને છે કે નિરાકાર માટેનો ગ્રંથ છે. સાકારમાં માનનારા માણસો માને છે કે સાકાર માટેનો ગ્રંથ છે. નાસ્તિકો પણ એમ માને છે કે નાસ્તિકો માટેનો ગ્રંથ છે. અને વૈજ્ઞાનિક તરીકે હું માનું છું કે વિજ્ઞાનનો ગ્રંથ છે, આ ધર્મનો ગ્રંથ છે, આ સંસ્કૃતિનો ગ્રંથ છે. કારણ શું? કારણ એક જ છે, કૃષ્ણ સ્વયં પરમાત્મા. પરમાત્માનું સાકાર સ્વરૂપ કૃષ્ણ એવું છે કે જેમાં જીવનના બધા જ લક્ષણો, બધા જ વહેણો સમાવિષ્ટ થાય છે. એટલે આજે આપણી પાસે જે સમય બચ્યો છે, આપણે 9 થી 11નો સમય રાખ્યો હતો, ત્યારે લગભગ આપણે સરસ રીતે પોતી યાત્રામાં બધાએ ભાગ લીધો, આનંદપૂર્વક બધા આનંદ વ્યક્ત કર્યો. એ પછી જે અડધો કલાક બચ્યો છે એને થોડુંક લંબાવીને પણ પહેલું મંગલાચરણ કરીશું. એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આ ભગવાનના શ્રીમુખે કહેવાયેલા મંત્રો છે. ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે. જેમ એનેટોમીનું પુસ્તક હોય એનેટોમીનું વાંગ્મય સ્વરૂપ કહેવાય, એમ શ્રી કૃષ્ણના વિષયનું વાંગ્મય સ્વરૂપ, સાહિત્ય સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ, સ્નેહ સ્વરૂપ ભાગવતજી છે. અને એટલે
એ વાંગોઈને આપણે નમસ્કાર કરીને આગળ વધીએ ત્યારે સૌથી પહેલાં તો કીધું કોણે? મજાની વાત એ છે કે પરમ પુરુષ પરમાત્મા આના ઉદ્ગાતા છે. સૌથી પહેલાં નારાયણે આ ભાગવત બ્રહ્માજીને, ચતુશ્લોકી ભાગવત વિશે આપણે ભવિષ્ય વાત કરીશું. 4 જ શ્લોકમાં બ્રહ્માજીને સમજાવ્યું કે તત્વ શું છે, માયા શું છે અને જગત શું છે. આવતા 7 દિવસ સુધી આની ચર્ચા કરવાની છે. સામાન્ય રીતે તો આનંદ મંગળનો કાર્યક્રમ હોય છે, પણ ધર્મ એક ગંભીર વિષય પણ છે અને ગંભીરતાથી સમજીએ તો જીવન આપણું ઉત્કૃષ્ટ થાય. એ સમજવા માટેનો એક પ્રયત્ન આપણે કરીશું. બ્રહ્માજીને કહેલું ભાગવત, બ્રહ્માજી નારદજીને કહેલું, નારદજી થકી વ્યાસજી સુધી આવ્યું. ભગવાન વેદવ્યાસ ભગવાનના અંશાવતાર કહેવાય છે. વેદવ્યાસજીએ પોતાના પુત્ર શુકદેવજીને કહ્યું અને શુકદેવજી કથિત ભાગવત સમગ્ર જગતમાં વિસ્તાર પામી, વિકાસ પામ્યો. એ પડે આપણે મંગલાચરણનો પહેલા શ્લોકથી આજે આરંભ કરીએ. હરિ ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કોને વંદન કરીએ છીએ? શ્રી કૃષ્ણ. કોણ વંદન કરે છે? વયમ. ભારતીય સંસ્કૃતિની આ એક મોટી દેણ છે. એક વ્યક્તિને વંદન નથી કરતું, વયમ આપણે બધા પ્રણામ કરીએ છીએ. વયમ નમઃ આપણે બધા મળીને ભગવાનને નમન કરીએ છીએ. અને કૃષ્ણ કોણ? તો એનું સ્વરૂપ બતાવે છે, આઈડેન્ટિટી કાર્ડ, એની ઓળખ શું? સચ્ચિદાનંદ રૂપાય. આ શબ્દ 3 ખૂબ સરસ શબ્દોનો બનેલો છે: સત, ચિત અને આનંદ. સત શબ્દનું કોઈ ટ્રાન્સલેશન અંગ્રેજીમાં થઈ શકે એવું નથી, મારું માનવું છે. એક ખૂબ સરસ આપણું સૂત્ર છે, અથતો બ્રહ્મ જિજ્ઞાસા. અને બ્રહ્મસૂત્રમાં પહેલું જ સૂત્ર અથતો બ્રહ્મ જિજ્ઞાસા. કોઈ પણ જીવિત વ્યક્તિને, કોઈ પણ માનવને મનમાં જિજ્ઞાસા થવી જોઈએ. કોની? બ્રહ્મની. બ્રહ્મ શું છે એ બ્રહ્મને સમજવા માટે હજારો વર્ષથી ઋષિમુનિઓ પ્રયત્ન કરી રહ્યા છે. અને તે માટે એક શબ્દ એમને પ્રયોગ છે: સત. સત એટલે જે ગઈકાલે પણ હતું, આજે પણ છે, આવતીકાલે પણ હશે. એ અનાદિ છે, આદિ છે, અનંત છે. આ સત. તો શું આપણે જે જોઈએ છીએ એ સત છે? જવાબ મળશે ના, એ અસત છે. મનુષ્ય શરીર ગઈકાલે બચપણ હતું, આજે યુવાની આવી, પછી વૃદ્ધત્વ આવશે. શરીર બદલાતું જાય છે અને શરીર પણ નહીં ટકે, એટલે એ અસત છે. આ જગત, આ પૈસો, આ મોહ, આ માયા, આ સંપત્તિ, આ શોહર, આપણા બધા જ જેટલા લક્ષ્યો હોય છે મોટા ભાગના અસત છે. તો પ્રશ્ન એવો થાય કે જો આ બધું અસત છે તો સત શું? અસતને બાદ કરતા જે વધે તે સત છે. એટલે વેદ પણ એમ કે છે નેતિ નેતિ, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, એમ કરતા 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 જે વધે છે એ સત છે. પણ પછી પાછું ભાગવતકાર એમ કે છે સચ્ચિદાનંદ. બીજો શબ્દ છે ચિત્ત. ચિત્ત એટલે ચેતન, ચિત્ત એટલે ચૈતન્ય. જો એવું એક તત્વ છે જે અનાદિ છે, જે સતત છે, જે ક્યારેય ક્ષય પામતું નથી, ક્યારેય નાશ પામતું નથી, તો એ તત્વમાં ચૈતન્ય હોવું જોઈએ.
અને ચૈતન્ય ત્યારે હોય કે જ્યારે એને જગતને પરિચય થાય. આપણે જે કંઈ કરીએ છીએ, અને અમારે ઘણી વખતે મજાકમાં એવું કહેવાતું કે એક મોહનભાઈ છે. મોહનભાઈને પૂછે તમે કોણ? તો કે હું મોહનભાઈ. આપણે એમને અડીએ કે આ શું છે? કે મારો હાથ છે. કપાળમાં અડીએ તો આ શું છે? કપાળ છે. છાતીને અડીએ તો કે શું છે? છાતી છે. તો મોહનભાઈ કેમ? અને એ જ મોહનભાઈ કોઈ કંઈક કાળે પરમાત્માને શરણે થઈ ગયા અને લાંબા થઈ સૂતા હોય, હવે હાલતા ચાલતા નથી, કહીશું આ કોણ છે? તો કે મોહનભાઈ છે. તો મોહનભાઈ તો નથી, હવે તો ક્યાં ગયા? જે હતું તે હવે નથી. શું હતું? અને જે હતું તે ચિત્ત હતું, ચૈતન્ય. ચિત્ત ચૈતન્ય, ચિદાનંદ એમાંથી શબ્દ સત, ચિત્ત અને આનંદ. આનંદનો ઘણી વખતે વ્યાખ્યા કરે છે કે સુખ અને દુઃખ. ખૂબ બધું મળી ગયું, મોટી ડિગ્રી મળી, આનંદ થયો. ખૂબ મિલકત થઈ ગઈ, આનંદ થયો. સત્તા મળી, આનંદ થયો. પણ એ આનંદ નથી, એ સુખ છે. કેમ કે જે મળ્યું છે એ લાંબુ ટકવાનું નથી. એક સરસ મજાનું બહેરામજી મલબારીનું ગીત છે, રાજા રાણા અક્કડશાના. રાજા રાણા અક્કડશાના, વિષાત શીતલ રાજ્ય તણી. રાજા રાણા અક્કડશાના, વિષાત શીતલ રાજ્ય તણી. કઈ સત્તા પર કૂદકા મારો, કઈ સત્તા પર કૂદકા મારો, લાખ કોટીના ભલે ધણી. લાખ તો મુઠ્ઠી રાખ બરાબર, લાખ તો મુઠ્ઠી રાખ બરાબર. કરોડ છોડશે સરવાળે, સગા મીઠાને શાહાલમના ભીખ માગતા શિવ. સમ્રાટો આવી ગયા, ચક્રવર્તીઓ આવી ગયા, રાજાઓ આવી ગયા, મહારાજાઓ આવી ગયા, બાહુબલી આવી ગયા. બધા આવ્યા અને ગયા. સુખ મેળવ્યું, દુઃખ આવ્યું. દુઃખ માટે ઝંખના નહોતી, દુઃખ આવી ગયું. અને એમના હાથમાં કંઈ જ ન રહ્યું. એ બધાને જતા જોવે છે તો પણ માણસ એમ વિચાર કરે છે કે હું તો છું જ. અને આ જે છે એ જ મારે છે. સચ્ચિદાનંદ, જે સતત રહે છે, મનને ઉમંગમાં રાખે છે, એ આનંદ. તો પ્રશ્ન એ થાય કે આનંદને જોવો ક્યાં આવે, કઈ જગ્યાએ જોવો? તરતનું જન્મેલું બાળક જે સ્મિત કરે છે એ આનંદ છે. એમાં કોઈ સ્વાર્થ નથી, માત્ર નિજાનંદ છે. એ આનંદ આપણે જો બાળક બની શકીએ તો આપણા સુધી આવે. પહેલા જ શ્લોકને મંગલાચરણમાં સચ્ચિદાનંદની વ્યાખ્યા આપણે કરી, જે અનાદિ છે, નિરંતર છે, સતત છે, હંમેશા છે, તે ચૈતન્યથી સબર છે અને જગતને સબર બનાવે છે તે, અને જે શુદ્ધ નિશુદ્ધ આનંદ છે તે, એ સચ્ચિદાનંદ આપણા ધ્યેય છે. આપણે એમને નમન કરીએ છીએ. પણ એ કરે છે શું? જો આવા સચ્ચિદાનંદ છે તો કરે છે શું? સચ્ચિદાનંદ રૂપાય, આનું રૂપ થયું, આની ઓળખ થઈ. વિશ્વોત્પત્ત્યાદિ હેતુ, આનું કામ થયું. વિશ્વની ઉત્પત્તિ, વિશ્વ ઉત્પત્તિ, આદિ ઉત્પત્તિ, સ્થિતિ અને લય. આખા વિશ્વમાં સર્જન થાય, મેન્ટેન થાય, સ્થિતિ થાય અને પછી લય થાય. આ વિશ્વમાં પણ થાય, વ્યક્તિમાં પણ થાય. આજ આવતીકાલ હોતી નથી, ગઈકાલ આજે નથી. નદીમાં વહેતું પાણી જ્યાં જોયું હતું એ જગ્યાએ આજે એ પાણી નથી. અરે એક સેકન્ડ પછી એ નહીં હોય. એક સેકન્ડ પછી હું જે છું તે આવતીકાલે નહીં હોઉં, સેકન્ડ પછી નહીં હોઉં. એટલે સચ્ચિદાનંદ રૂપાય પછી વિશ્વોત્પત્તિ આવી હતી. વિશ્વની ઉત્પત્તિ કરવાનું જેનું કામ છે, વિશ્વની સ્થિતિ કરવાનું જેનું કામ છે, નિભાવવાનું કામ છે, અને એનો લય કરવાનું, વિનાશ કરવાનું જે કામ છે, એ સચ્ચિદાનંદને આપણે આ કામ કરવા માટે વંદન કરીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. શું કરવા? આ જે બ્રહ્મ છે, જે સનાતન છે, જે શાશ્વત છે, જે પરમેશ્વર છે,
જે સ્થિતિ લય અને ઉદ્ભવ કરે છે એને આપણે શું કરવા વંદન કરીએ? તાપત્રય વિનાશ, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, ત્રણ તાપથી મનુષ્ય પીડાય છે. આદિ ભૌતિક શરીરને જે કંઈ થાય, આજે તાવ આવ્યો, માંદા પડ્યા, એક્સિડન્ટ થયો, કાર્ડિયાક કન્ડિશન થઈ, આદિ ભૌતિક. આદિ દૈવિક, ધાર્યું નહોતું ને કંઈ થઈ ગયું, અકસ્માત થઈ, અચાનક યુદ્ધ ફાટી નીકળ્યું, આદિ દૈવિક. અને આધ્યાત્મિક, અંદરથી વેદના થાય, આપણને એમ લાગે બધું સારું છે પણ કંઈ સારું નથી. આ ત્રિવિધ તાપનું શમન કરવા માટે આપણે પરમેશ્વરને વિનંતી કરીએ છીએ. સાથે મળીને ફરી એકવાર આ મંગળાચરણને આપણે બોલીએ. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, શ્રી કૃષ્ણાય વયં નમઃ. મંગલનું સ્મરણ કર્યા પછી પ્રથમ દિવસે આરંભની પળોમાં આપણે એમને યાદ કરવા જોઈએ કે જેમણે આ સુંદર શાસ્ત્ર આપણા સુધી પહોંચાડ્યું. આપણે એમને વંદન કરીએ મહર્ષિ વ્યાસની, પરમ મહર્ષિ વેદ વ્યાસની. એ ભારતની અપ્રતિમ પ્રતિભા છે. વેદવ્યાસની અંશાવતાર કહેવાય છે. અને એમણે જોયું કે સનાતન ધર્મની અંદર એટલું બધું મહત્વ છે, એટલા બધા સાહિત્ય છે, એ સાહિત્ય લોકો સુધી પહોંચતું નથી. કેવી રીતે પહોંચાડવું? એમને આખું સાહિત્ય બરોબર ગોઠવ્યું અને ગોઠવ્યા પછી એના વિભાગ કર્યા. એ વિભાગને આપણે વેદ કહીએ છીએ. 4 વેદમાં એમણે એને વિભાજિત કર્યું: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. 4 વેદની અંદર સમગ્ર હિન્દુ સંસ્કૃતિને, સમગ્ર સનાતન સંસ્કૃતિને સમજાવવાનો પ્રયત્ન. પણ એ જમાના પ્રમાણે સંસ્કૃતમાં હતું અને વૈદિક સંસ્કૃત ઘણું અઘરું છે, બધાને સમજ ના પડે. એટલે એને આપણા ઋષિમુનિઓએ સમજાવવાનો પ્રયત્ન. અહીં નોંધવું પણ જોઈએ કે પ્રત્યેક મંત્ર, પ્રત્યેક વૈદિક મંત્ર એને એક ઉદ્ગાતા છે, ઋષિ છે. પ્રત્યેક વૈદિક મંત્રના એક દેવતા છે અને પ્રત્યેક વૈદિક મંત્રનો એક છંદ છે. એ છંદ વિશે તો પાછું 7 દિવસ સુધી ચાલે એવું છે. પણ દરેક મંત્રનો એક દેવતા, એક છંદ અને એક ઉદ્ગાતા. જેમ કે પહેલો જ મંત્ર જેણે સૃષ્ટિનું સર્જન કર્યું એક પ્રણવ મંત્ર છે. આ ઓમમાં એવી વ્યાપક શક્તિ છે કે એ શક્તિથી સમગ્ર બ્રહ્માંડમાં સર્જન થવા માંડે. અને કહે છે પ્રણવસ્ય પરબ્રહ્મ ઋષિ. કોણ? મંત્રનું નામ પ્રણવ. પ્રણવસ્ય પરબ્રહ્મ ઋષિ. કોણ ઋષિ? પરબ્રહ્મ ઋષિ. પરમાત્મા દેવતા. અને દેવતા કોણ છે? તો કે પરમાત્મા દેવતા છે. આ આપણી સંસ્કૃતિની, સનાતન સંસ્કૃતિની શરૂઆત. ધીમે ધીમે કરતાં કરતાં ફાટા પડતા ગયા. પણ 4 વેદની અંદર બધું સમાવિષ્ટ કરવાનું વેદવ્યાસજીએ પ્રયત્ન. 4 વેદ પણ સમજી ન શકાય એવા થયા. એટલે ઋષિમુનિએ પોતાની રીતે ઉપનિષદો ઉભા કર્યા. ઉપવત્તા નિષદ, પાસે બેસીને સાંભળવું, પાસે બેસીને સમજવું, એ ઉપનિષદ છે. આ સાહિત્ય ખૂબ જ મૂલ્યવાન સાહિત્ય છે. વિશ્વે એની કદર કરી છે. એ ઉપનિષદ જો આપણે બરોબર જાણીએ તો એ પછી આ પુરાણ વાંચવાની જરૂર ન પડે. પણ છતાંય ઉપનિષદ જ્યારે સમજી ન શકાય ત્યારે વેદવ્યાસજી 18 પુરાણ તૈયાર કર્યા. 18 પુરાણના વિશે વિગતવાર આપણે વાત કરીએ તે પહેલાં એક નાનકડું ધૂન બોલાવીએ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ,
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ દ્વારિકાધીશ કી ભગવાનનું સ્મરણ કરીએ, બોલીએ નારાયણ. એ પોતે એક પાવન પ્રસંગ છે. નરેશ રહેતી નારાયણ. સૃષ્ટિ જ્યારે આરંભ થઈ ત્યારે ક્ષીરસાગરમાં સૂતેલા ભગવાન, એમની સેવા કરતા લક્ષ્મીજી, શેષનાગની શૈયા પર બિરાજેલા વિષ્ણુ ભગવાન અને એમના નાભી કમળમાંથી પ્રગટતા બ્રહ્માજી, આ સૃષ્ટિનું સર્જન હતું. ત્યારે એને સમજવા માટે ઋષિમુનિઓ એક જગ્યાએ એકત્ર થયા છે અને નૈમિષારણ્યમાં બધા ભેગા થયા છે. પ્રશ્ન કરે છે કે નૈમિષારણ્ય શું છે? નિમિષ એટલે આપણે આંખનો પલકારો, આપણે આંખનો પલકારો કરીએ અને નિમિષ કહેવાય છે. નિમિ રાજા બહુ પુણ્યવાન, અને એક વખતે એમણે મહાયજ્ઞ કરવાનો વિચાર કર્યો. યજ્ઞનો આરંભ કરવો હતો એટલે એમના ગુરુ વશિષ્ઠજીને મળ્યા. વશિષ્ઠજીએ કીધું ભાઈ મારે હમણાં સ્વર્ગમાં જઈને થોડાક યજ્ઞ કરવાના છે, હું પાછો આવું પછી તમે યજ્ઞ કરાવો. નિમિ રાજા કે ઠીક છે ભાઈ, ગુરુદેવ છે, આવશે પછી યજ્ઞ કરાવો. પણ ઠીક સમય ગયો એટલે નિમિ રાજા પોતે ધાર્મિક હતા, સંકલ્પવાન હતા. થયું કે યજ્ઞ આમ તો બહુ વખત સુધી નહીં થઈ શકે, એટલે ઈશ્વરની પ્રેરણા છે તો આપણે પૂરો કરીએ. એમણે પોતાની રીતે યજ્ઞ કરાવ્યો. થોડા સમય પછી વશિષ્ઠજી પાછા આવ્યા. ગુરુને ખબર પડી ગઈ કે શિષ્ય મારા કયા પ્રમાણે કર્યું નથી. ગુરુ એને શાપ આપ્યો. સામે નિમિ રાજાએ પણ શાપ આપ્યો. એ પણ તપસ્વી હતા. પણ શાપનું નિવારણ એ કર્યું કે નિમિ રાજાએ પોતાનો પ્રવેશ આંખમાં કર્યો. આંખમાં એવું કર્યું કે આંખને નિમેષ શબ્દ આપી દીધો. આંખમાં નિમિ રાજા, આપણા પલકારામાં, આપણી પાપણમાં નિમિ રાજા વસે છે. જ્યારે ઈશ્વરનું આપણે દર્શન કરવું હોય ત્યારે જે નિમિ રાજા પ્રસન્ન હતો, પલક ન પડે એવી રીતે દર્શન કરી શકાય છે. આ નિમિ રાજાનું જ્યાં આગળ આખ્યાન ચાલે છે તે નૈમિષારણ્ય. નૈમિષારણ્યનો બીજો પણ હેતુ છે. આવું સત્ર કરવું હોય અને લાંબા સમય સુધી કરવાનું છે. કેટલું સત્ર? 1000 વર્ષ સુધી. આપણે 7 દિવસ સુધી બેસવાના છે. એ વખતે ઋષિઓ ખૂબ જીવતા હશે. 1000 વર્ષનું સત્ર કરવાનું છે. તો એ સત્ર કરવા માટે ક્યાં બેસવું જોઈએ? પરમપિતા બ્રહ્માજી પાસે બધા ગયા છે. હે પિતાજી, એક સરસ સ્થાન બતાવો જ્યાં અમે 1000 વર્ષ સુધી આ જ્ઞાન સત્ર કરી શકીએ. બ્રહ્માજી કે એક જ રસ્તો છે. ભગવાને પ્રાર્થના કરી, એક પ્રાર્થના કરીને એક ચક્ર છોડ્યું છે, જેનું નેમી આરાવાળું ચક્ર ફરતું પૃથ્વી પર બધે પડે ઋષિમુનિઓની પાછળ. જ્યાં ચક્ર અટકશે ત્યાં તમને શાંતિ મળશે, ત્યાં તમારું સત્ર તમે વ્યવસ્થિત રીતે કરી શકશો. જ્યાં સત્ર ઊભું રહી ગયું
જ્યાં ચક્ર જેને અટક્યું ત્યાં નૈમિષારણ્ય, ત્યાં નિમિ ભગવાનનું આપણું સ્થળ થયું, વટવૃક્ષ જેવું સ્થળ. અને ત્યાં બેસીને સૂતજી કથા કરી રહ્યા છે. સૂતજી ખૂબ વિદ્વાન છે, મહાપંડિત છે, અને એમની સામે બેઠેલા નવાઈ લાગશે શૌનકાદી ઋષિઓ છે. અને આપણને સાંભળવું ગમે, કેટલા ઋષિઓ, 88,000 ઋષિઓ એમના પરિવાર સાથે 1,000 વર્ષનું આ સત્ર સાંભળવા માટે એકત્ર થયા. અને પૂછે છે, હે સૂતજી, અમને તમે રસ્તો બતાવો જેથી આ જીવનનું શ્રેય. સૂતજી એમને જવાબ આપવાના છે, અને શૌનકાદી ઋષિઓ સામે શ્રદ્ધા ધરીને બેઠા છે. કેવું છે આત્મા બાકી કેવું પડે? મનુષ્યનું કર્તવ્ય શું છે? મનુષ્ય જીવનમાં કરવું શું જોઈએ? મનુષ્યના ધર્મ શું છે? ખાસ કરીને જીવનમાં એને જે કરવા જેવા કામો છે કયા કયા? સૂતજી ખૂબ પ્રેમપૂર્વક જે વાત કરે છે તે એક જ શબ્દમાં કહી શકે તો શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ, કૃષ્ણ પ્રત્યેની અનહદ ભક્તિ, અને એ નિર્વ્યાજ ભક્તિ હોય તો જીવનમાં શ્રેય મળે છે. આ કહીને સૂતજી પોતાની કથાનો આરંભ કરે છે કે એવું ક્યારેય બનેલું ખરું કે આ ભાગવત કથા કરવાથી કોઈને લાંબા ગાળા માટે ફાયદો થયો હોય. અને એ વખતે એક દ્રષ્ટાંત સરસ મજાનો આપે છે. સૂતજી કહે છે, એક નગર હતું. નગરમાં એક બ્રાહ્મણ દેવતા રહેતા. બ્રાહ્મણ દેવતાનું નામ હતું આત્મદેવ. આત્મદેવ ખૂબ જ પંડિત, ખૂબ સરળ સ્વભાવના, ઘેર સારી એવી સંપત્તિ, બધી રીતે સુખી, પત્ની પણ જોડે સરસ મજાની મજા કામ કરનારી ગૃહિણી, પણ ઉગ્ર સ્વભાવની પત્ની. આત્મદેવજી પોતાનું જીવન સરસ રીતે વ્યતીત કરે છે. ઈશ્વરના સ્તવનમાં, ભક્તિમાં જીવન વ્યતીત થતું જાય છે. ઈશ્વરની કૃપા કંઈ અધૂરી રહી ગઈ છે. સંતાન આત્મદેવ મૂંઝાણા છે. દિવસો જતા જાય છે, એકલતા લાગતી હોય છે. કરવું શું? આત્મદેવે નક્કી કર્યું કે ગમે તેમ કરીને પણ હવે તો ઈશ્વરને પ્રસન્ન કરીને મારે ત્યાં સંપત્તિ આવે એનો પ્રયત્ન કરીશ. ઘરની બહાર નીકળી ગયા છે, વનમાં ગયા છે, કોઈ રીતે મન ચોંટતું નથી. છેવટે લાગ્યું કે કંઈ થશે નહીં, એટલે આત્મહત્યા કરવાનો વિચાર કરે છે. આત્મહત્યા કરવા માટે જ્યાં પ્રયત્ન કરે ત્યાં જ એમના નસીબે એક સાધુ મહારાજ, એક સજ્જન, એક સંત ત્યાં આવે છે. સંતને જોઈને આત્મદેવ ખૂબ રાજી થાય છે. સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી. સંતે આવીને કહ્યું, ભાઈ શું છે? કેમ આત્મહત્યા કરવા જાય છે? આત્મદેવ એકદમ મૂંઝાયેલા છે, પોતાની વાત કહી શકતા નથી. છેવટે કહે છે કે હે બાપજી, મને સંતાન નથી. મારે ઘેર ગાય છે, એને પણ કદી વાછડી થતી નથી. મારે ઘેર વૃક્ષ છે, એને પણ ફળ આવતું નથી. અને મને તો સંતાન નથી જ નથી. હું અભાગ્યો છું. સંત હસ્યા છે. સંત જાણે છે સંસરતી સંસાર, જે સરકતો જાય છે સંસાર છે. પણ આ તો ગૃહસ્થ છે. એ ગૃહસ્થને સમજાવે છે કે ભાઈ, સંતાનની આટલી બધી માયા શા માટે? નહીં હોય તો શું વાંધો આવશે? આત્મદેવને તો જે જોઈએ છે તે જોઈએ જ છે. એ ખૂબ દુઃખી થયો છે કે મહારાજ, મને આ બધું તત્વજ્ઞાન શીખવાડવાનું બંધ કરો. મારે તો બાળક જોઈએ ગમે તેમ કરી. સંત વિદ્વાન છે. કપાળમાં રહીને દેખા વાંચીને કહી શક્યા છે કે દીકરા, તારા નસીબમાં આ જન્મે તો નહીં, 7 જન્મ સુધી સંતાન નથી. હવે જ્યાં લાગણી અને માગણી હતી ત્યાં આ સંતે તો ઉલટો વધારે દુઃખી કર્યો છે. આત્મદેવ કે મારે આત્મહત્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સંતે ફરી સમજાવે છે, અંગરાજાની વાત કરી છે. વેન જેવો દુષ્પ્રચારી પુત્ર થયો. અંગરાજા બહુ દુઃખી થયા. આવા તો અનેક પ્રસંગો છે, હજુ તો ભૂલી જાય. આત્મદેવ ભૂલી શકતા નથી. તમે નહીં કરો, હું આત્મહત્યા કરીશ. સંતને વિચાર આવ્યો કે એને માટે નસીબમાં જે લખ્યું છે તે હું મારા પ્રત્યે તો કૃપા કરી આપું. એક ફળ સરસ મજાનું આપ્યું છે. ફળ આપીને આત્મદેવને કહ્યું છે કે આ ફળ લઈ ગયા અને તારી પત્નીને આપજે. ભગવાન સૌ સારા દિવસ દેખાડશે. ધર્મમય જીવન જીવજો. ધર્મ હશે તો જરૂર મારું ફળ તમને પરિણામ આપશે. આત્મદેવ ઘેર આવ્યા છે.
રાજીના રેખ થઈ ગયા. ઓહો હો, હવે મારે ઘેર સંપત્તિ આવશે. અને આવીને ખુશ થતા ઘરમાં આવે છે. એમની પત્ની નામ છે ધુંધુલી. ધુંધુલી આમ પણ કજિયાળી હતી, પણ ઘરમાં ઘર રખુબાઈ હતી. થયું કે કંઈક લઈને આવ્યા છે, પતિદેવ આટલા રાજી છે તો જરૂર મારા માટે કંઈક લાવ્યા છે. ચંદન હાથ નહીં લાવ્યા તો સુખડનો હાથ તો લાવ્યા હશે, કંઈક તો કર્યું હશે. બોલો બોલો, કેમ આટલા રાજી છે? આત્મદેવે તો સરસ મજાનું ફળ બતાવ્યું. અરે બાપરે, આ ફળ તો ઘણા જોયા. આ ફળ બતાવે તો શું ફાયદો? અરે ગાંડી, તું સમજતી નથી. આ ફળ તું ખાઈશ ને તો આપણે ત્યાં સંતાન આવશે અને દેવ જેવો દીકરો આવશે. ઠીક મારા ભાઈ, ધુંધુને કે રસ ના પડે. આવું ફળ ખાવાથી દેવ જેવો દીકરો આવ્યો તો કે બનતું હશે, પણ પતિને કંઈ કહી શકી નહીં. સારું, મૂકું છું, હમણાં પૂજા પાઠ કરીને કહીશ. બ્રાહ્મણનો જીવ છે, પૂજા પાઠ કરીને ખાશે એમ કીધું એટલે મનમાં સંતોષ થયો છે. સારું, પછી ખાય. આત્મદેવ તો રાજી થઈને પોતાના કામે લાગ્યા છે. ધુંધુલી વિચાર કરે છે કે અરે રે, આ મારા પતિ કેવા છે. ફળ લઈને આવ્યા કે કેટલી વસ્તુ ઘરમાં જરૂરી છે, કશું લાવ્યા ને નાનકડું ફળ લાવ્યા છે, અને ફળ ખાવાથી મારા બાળક થશે એવું પડી કોણે કીધું? પાડોશણને બોલાવે છે કે બેન, આ મારા પતિ જો ના લઈ આવ્યા છે ફળ, આનાથી શું થવાનું? પાડોશણ શ્રદ્ધાળુ હતી કે બેન, આવા ખોટા વિચાર ના કર, જરૂર કોઈ સંતે આપ્યું હશે. દુદિશાને એણે તો વળી પાછું કીધું, પણ ધારો કે મને સંતાન રહ્યું તો પણ કેટલી બધી માથાની. બાળકને પેટમાં રાખવું, 9 મહિના સુધી ઉછેરવું, કેટલી પીડા થાય. હરોષણ મૂંઝાણી કે આ તો જવાબ માંગે છે કે પ્રશ્નો જ પૂછ્યા કરે છે કે બેન, ચિંતા ના કર, બધું સારું સુખે પતી જશે અને સરસ મજાનો દેવ જેવો દીકરો તારે ત્યાં આવશે. અરે પણ દરમિયાનમાં મને સુવાવડ હોય અને ન કરે નારાયણ, આ જમાનામાં કોઈ લૂંટફાટ થઈ, ડાકુઓ આવ્યા, તો આ પ્રસૂતિ સાથે સુવાવડ સાથે દોડી કેવી રીતે શકું? હું તો મારી જ જાઉં. હવે પેલી પાડોશીને લાગ્યું કે આમાં કેવું દલીલ કરવા જેવું છે નહીં, કે બાપ તારે જે કરવું કરજે, હું જાઉં છું. ધુંધુને વિચારમાં પડી કે હવે શું કરવું? એના નસીબે એની બહેને જ મળવા હતી, અને બહેનોમાં પ્રેમ બહુ હોય, ઘણો પ્રેમ, એકબીજાનું કામ કરી જાય. આ બહેન પણ એવો નિશ્ચય કરીને આવી હશે. ધુંધુને તો વાત કરી કે આવું સરસ મજાનું ફળ તારા બનેવી લઈ આવ્યા છે, પણ મને ચિંતા છે કે હું શું કરી શકું આમાં. મને તો હું ઝાડા પાડા થઈ જાઉં ને પછી ચલાય નહીં, દુઃખે પેટમાં શું કરું? અચાનક યાદ આવી ગયું કે અત્યારે પરિસ્થિતિ તો એવી જ છે, પ્રસૂતિ આવે કે સુવાવડ આવે ત્યારે સહન ન થાય, એવી દશા અને દિશા બદલાતી જાય છે. ધુંધુને એ જમાનામાં થયું હતું કે હવે શું કરવું? બેન સમજુ છે અને ભગવાનને કરવું કે બેનને પણ સારા દિવસો જાય છે. ચિંતા ના કરતી કે હું છું ને, મારે જ્યારે બાળક આવશે ત્યારે હું તને આપી દઈશ, તારે પ્રસૂતિમાંથી પસાર થવું રહેશે નહીં. ધુંધુલી રાજી થઈ ગઈ. વાહ ભાઈ વાહ, રેડીમેડ એમેઝોનમાં જાણે આપણે એપ્લાય કર્યું ઓનલાઈન એવી રીતે આવશે. હવે તો બાળક આવી જશે. પણ પછી માં એને ઉછેરીશ કેવી રીતે? કે તું તારા વર્ગને સમજાવજે કે બાળકને માટે દૂધ નથી આવતું, તો બ્રેસ્ટ ફીડિંગ કરવા માટે હું આવી જઈશ, ધાવણા હું આપીશ. આત્મદેવ બિચારો ભોળિયો છે. અમે બ્રાહ્મણો ભોળા હોય, બ્રાહ્મણો જ કહે છે. આત્મદેવ ભોળિયો છે, સમજાયું છે, માની ગયા કે ભલે ભલે કંઈ વાંધો નહીં. અને ધુંધુને તો જે બનાવટ કરી છે કે મને પ્રેગ્નન્સી રહી ગઈ છે, સુવાવડ છે. દિવસો જતા જાય છે ને એક દિવસે એની બહેનને ત્યાં બાળક આવ્યું. રાત્રે કોઈ ન જોયું એમ બાળક મૂકી ગયા છે, અને આ બાળકને ઉછેરવાનું કામ ધુંધુલી કરવાની છે. આત્મદેવને સમજાવ્યા કે ભાઈ ધાવણ આવતું નથી, મારી બહેનને બોલાવી લાવો. કે સાડી ઘરે આવીને બાળકને ગવડાવી જાય, ગોઠવણ થઈ ગઈ છે. આ ફળનું શું કરવાનું દરમિયાન? તો બહેને જ સલાહ આપેલી કે તારો વર તો ગાંડો છે, આવું ફળથી કે બાળક થતા હશે, નાખી દે ગાયને ગમાણમાં. આત્મદેવના ઘેર ગાય હતી અને ગાયને ગમાણમાં ફળ આપી દીધું છે, ગાય ખાઈ ગઈ છે. આત્મદેવને ત્યાં જ્યારે એના સાડી આવીને બાળક આપી ગયા, આત્મદેવને તો કંઈ ખબર જ નથી, તો ખુશ ખુશ છે. વાહ ભાઈ વાહ,
મારે કે બાળકનો જન્મ થયો છે, આનંદનો પાર નથી. ત્યારે બાજુ વાજા વગડાવ્યા છે, પેંડા વેચ્યા છે, ત્યાં તો સમાચાર આવે કે ગાયને ત્યાં પણ પ્રસવ થયો છે. એટલે આડોશી પાડોશી કહેવા પણ બાપે નસીબ તો કેવું, જે ઘેર એક સંતાન નહોતું તો એ ઘેર બાળક જન્મ્યું એટલું જ નહીં, એને ત્યાં ગાયને ત્યાં પણ બાળક આવ્યું. અને બાળક કેવું, મનુષ્ય જેવું, ખાલી એના કાન જ ગાય જેવું. નામ પાડ્યું ગોકળ. ગાય જેવા કાન છે માટે ગોકળ. તો પછી હવે નામકરણ ચાલુ થયું તો ધુંધુરીનો દીકરો છે એનું નામ શું પાડ્યું? આત્મદેવ કે સરસ મજાનું કોઈ નારાયણ નામ પાડીએ, વિષ્ણુ નામ પાડીએ, વાસુદેવ નામ પાડીએ. ના ના કે મારું બાળક છે, નામ પાડો ધુંધુકારી. એટલે નામ પાડ્યું ધુંધુકારી. છેવટે તો જે નામ પાડવાનું છે આત્મદેવ તો બિચારો બિલકુલ હારી ગયેલો છે. જે થાય તે સારા માટે જ થાય છે. આત્મદેવના ઘરમાં 2 સંતાનો ઉછેરવા મળે. ધુંધુકારીનું ઉછેર થાય છે અને બીજી બાજુ ગોકર્ણનું ઉછેર. ગોકર્ણ મહાપુણ્યશાળી, સંતના આશીર્વાદ છે. સંતના આશીર્વાદ કદી નિષ્ફળ નથી. ખૂબ વિદ્વાન, કર્મકાંડમાં પારંગત, વેદ ઉપનિષદનો અભ્યાસી. ગોકર્ણજી તો ગામમાં લોકપ્રિય છે અને ધુંધુકારી પુત્રાઓની પોટ લઈને ફરે છે. ગમે તેની સાથે ઝઘડી પડે છે, હિંસા કરે છે, નાના બાળકોને કૂવામાં નાખી આવે છે, કોઈના ઘરમાં આગ લગાડી દે છે. ધુંધુકારી બિલકુલ દાનવ જેવો છે. એક છે દેવ, બીજા છે દાનવ. માનવ આત્મદેવને ત્યાં દેવ ગોકર્ણ આવે જાણે કે, અને દાનવ ધુંધુકારી આવે છે. બંને ઉછળતા જાય છે. ગોકર્ણ તો એની મસ્તીમાં છે અને આરામથી રહેતા હોય છે. ત્યાં ખબર પડી કે ધુંધુકારી એક દિવસે ચોરી કરીને આવ્યો છે અને ચોરી કર્યા પછી બધો જ માલ જુગારમાં હારી ગયો છે. દારૂની લત લાગી ગઈ છે, ખોટા વ્યસનો કરે છે. હવે પૈસા જોઈશે, શું કરવું? પૈસા માટે છેવટે માને મારવા માંડે છે. પૈસા આપ, મારે ફલાણી વસ્તુ લાવી, દીકરી વસ્તુ લાવી, ખાસ તો દારૂ પીવો છે. ધૂંધુરી હારી ગઈ છે જીવનમાં. શું કરવું? હે ભગવાન, એના કરતાં છોકરું ના હોત તો સારું. કંટાળી ગઈ. પણ એની પહેલાં તો પેલો સજ્જન કંટાળી ગયો. આત્મદેવને થયું કે અરે રે, મારે ઘરે આવું બાળક, ભગવાનને શું પાપ કર્યા હશે. અને સંતે યાદ આવ્યા. સંતે કહ્યું તારા જન્મમાં 7 જન્મ સુધી સંતાન નથી. આ બળાત્કારે કરેલો જન્મ સુખી ના થઈ શકે. આત્મદેવ ગોકર્ણ પાસે ગયા છે. ગોકર્ણે એને સલાહ આપી છે, હે પિતાજી, બધું ભૂલી જાય, જહી માયા, માયાને કરી દે અને ભજસ્વ કૃષ્ણ, દેવનું ભજન કરો. આત્મદેવને વિચાર આવ્યો કે આ જ એક રસ્તો છે. ઘર છોડી દીધું છે, જંગલમાં ગયા છે અને ત્યાં ઈશ્વરનું સ્મરણ કરવાનું. હવે ધૂંધુલી રહી. એના પાપ કહો કે એની આવડત કહો, એનું પરિણામ ધુંધુકારી દિવસે દિવસે બગડતો જાય છે. એક દિવસે માને બરોબર મારી છે, પૈસાના, ઘરના વાસણો વેચી દીધા છે. હવે શું કરવાનું? રાત્રે મા કૂદીને કૂવામાં પડી છે, અપમૃત્યુ થયું છે. હવે તો નિર્બંધ થઈ ગયો. હવે કહેનારું કોઈ રહ્યું નહીં. ગામમાં વેશ્યાઓ હતી, દેહ વિક્રય કરનારી, અને આમ પણ એ ત્યાં જતો. હવે તો ઘરમાં જ બોલાવી લાવે, પંચ પણ આવે. 5 વેશ્યાઓ ઘરમાં આવીને રહે છે. ધુંધુકારીનું ઘર એક નરક જેવું ઘર બની ગયું છે. સૌ પોતપોતાની રીતે વર્તે. પેલી બહેનો તો મજા કરે છે, ચોરી કરી લાવે ધુંધુકારી અને ભોગ ભોગવે અવેશ્યા. પરિણામે આવ્યું કે દિવસ જતાં 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 ઘરમાં જે કંઈ હતું તે પણ ખલાસ થતું ગયું. એક દિવસે ધુંધુકારી બહુ રાજી થઈને આવે છે કે આજે તો બહુ મજા આવે. રાજાને ત્યાંથી લૂંટી લાવે છે, ખૂબ બધો માલ લઈ આવે છે, સોનું, ચાંદી, હીરા, મોતી. વેશ્યાઓ ગભરાણી છે. રાજાને ત્યાં ચોરી કરી, ગમે ત્યારે રાજાના સૈનિકો આવશે, પકડશે અને આપણું શું થશે? આપણું કંઈ થાય એ પહેલાં આને જ ઠેકાણે પાડી દે. રાત્રે ધુંધુકારને બાંધ્યો છે અને મારવાનો પ્રયત્ન કર્યો છે. એ બૂમો પાડવા જાય કે મોઢામાં સળગતા અંગારા નાખ્યા છે. ધુંધુકારી ત્યાં ને ત્યાં
ખૂબ ખરાબ રીતે મર્યો છે. હવે એનું મળતું દાટીને 5 બાઈઓ ઘરમાં એક જગ્યાએ દાટી દઈને નીકળી ગયા છે અને ઘર બિલકુલ સૂનું સહન થઈ ગયું છે. કરવું શું? ધુંધુકારીનું મૃત્યુ થયું. હવે આ ખબર ગોકર્ણજી તો જ્યારથી આ બધું બનવા મળે ત્યારથી તીર્થયાત્રા નીકળી ગયા છે. ત્યાં ઘરમાં રહેવું જ નથી. જ્યાં પાપ થતું હોય, જ્યાં ખરાબ કૃત્યો થતા હોય ત્યાં રહેવું જ નથી. ગોકર્ણજી બહુ દુઃખી થયા સમાચાર સાંભળીને. અલ્હાબાદમાં, પ્રયાગમાં, ગયાજીમાં એમણે પોતાના ભાઈ માટે, પોતાના પિતા માટે, પોતાની બહેન માટે શ્રાદ્ધ કર્યા છે, તર્પણ કર્યા છે, પિંડદાન. મનમાં રાજી થયા છે કે કમસે કમ એમનો આત્મા તો શાંત થશે. ગોકર્ણજી તીર્થયાત્રા કરીને પાછા આવ્યા છે. ઘેર આવ્યા, એવું ઘર સુમસામ છે. હવે શું? રાત્રે સૂઈ ગયા છે. સંત આત્મા છે. આરામથી સુધા ત્યાં જોયું કે કોઈ પશુ જેવું કંઈ આવ્યું છે. નજર કરતા એનો આકાર બતાવ્યો. ઘડીમાં કૂતરો થાય, ઘડીમાં હાથી થાય, ઘડીમાં માણસ થાય, ઘડીમાં ઊંઘ થઈ જાય. ખબર પડી ગઈ કે આ કોઈ આત્મા ખરાબ રસ્તે ગયેલો છે, અપમૃત્યુ થયેલો છે. પૂછ્યું, ભાઈ શું કરો? શું છે? કોણ છો તમે? બોલી નથી શકતો આત્મા. ગોકર્ણે અંજલિ રાખી છે, પાણી કર્યું અને ઈશ્વરનું સ્તવન કર્યું છે. વાચા પૂરી છે, હે ભાઈ, હું તારો ભાઈ છું, હું ધુંધુકારી. મેં જે કંઈ કર્તવ્યો કર્યા એના કારણે મારે જે પ્રેત યોની આવે છે અને પ્રેત યોનીને કારણે બહુ જ હેરાન થયું છું. અહીં તે બધે ભટકું છું, પણ કોઈ જગ્યાએ મારો જીવ કરતો નથી. મને મોક્ષ કરે. ગોકર્ણજીને દયા આવી છે. અરે ભાઈ, મેં તો દયામાં શ્રાદ્ધ કરેલું અને પછી તો કંઈ રહેવું ન જોઈએ. પણ ન જ છે, કારણ કે એણે તો પોતાના ભાઈનું શ્રાદ્ધ કર્યું હતું. એટલે જ્યારે શ્રાદ્ધ કરતી વખત સંકલ્પ કરવો પડે ત્યારે આત્મદેવનો પુત્ર એવું જ બોલે હોય, ગોત્ર પણ આત્મદેવનું જ કીધું હોય. જ્યારે આ ધુંધુકારી તો આત્મદેવનો પુત્ર છે જ નહીં, ગોત્ર પણ એ નથી. મોક્ષ થાય કેવી રીતે? મોક્ષ થયું નથી. શું કરવું? જે છે તે જે ગોકર્ણ તો ખબર નથી આ બધી વાતની. કેવી રીતે આને મૂંઝવણમાં બહાર લાવવું? સવારે બધા વિદ્વાનોને બોલાવે છે, પૂછ્યું છે, મેં આનું ઉકેલ શું? કોઈને ઉકેલ ખબર નથી કે આવું તો બને જ નહીં. દયાજીમાં શ્રાદ્ધ કર્યું હોય અને પ્રેતનું તર્પણ ન થાય એવું બને નહીં. પણ હકીકત છે, સૂર્યદેવનું સ્તંભન કર્યું છે. જુઓ, ભાગવતમાં કેટલાક વૈજ્ઞાનિક પ્રયોગો છે. સૂર્યનું સ્તંભન કરવા માટે ગોકર્ણજીએ મંત્ર બોલીને સ્તંભાવિત કર્યું. હે સૂર્યદેવ, આ સમસ્યાનો ઉકેલ આપો. ચોક્કસ એ જમાનામાં આપણી પાસે શક્તિ હશે કે સૌર શક્તિથી આપણે વાતને જાણી શકવા હશે. સૂર્યદેવનો એક આકાશવાણી થઈ છે કે તમે ગમે તેમ કરીને પણ ભાગવત સત્તાને લીધે આનો મોક્ષ થશે. ગોકર્ણજીએ ભાગવત સત્તાનો આરંભ કર્યો છે. સુંદર રીતે ભાગવત સત્તા 7 દિવસ સુધી ચાલેલી ભાગવત સત્તા ગોકર્ણજીને સફળ થઈ છે. આકાશમાંથી પાર્ષદો સાથે આવ્યા છે અને વિષ્ણુલોકમાંથી વિમાન લઈને આવ્યા છે. ગોકર્ણજી માટે એમણે કીધું છે કે ભાઈ, આમાં જે ધુંધુકારી છે એ 7 દિવસ સુધી એક વાંસમાં લઈને પ્રેત સ્વરૂપે આ કથા સાંભળી. કારણ કે તો વાયુ સ્વરૂપ હતું. વાયુ સ્વરૂપ બેસે ક્યાં? એક વાંસમાં બેઠેલો હતો અને વાર્તા એવી છે કે દરરોજ એક ગાંઠ ફૂટતી હતી વાત. શરીરમાં, મનમાં જે ગ્રંથિઓ છે એ જ ગ્રંથિઓ એક પછી એક ટપોટપ ફૂટતી જાય. એટલે વાંસની ગ્રંથિઓ ફૂટતી જાય, શરીરની ગ્રંથિઓ ફૂટતી જાય, મનમાં અંદર ગ્રંથિઓ ફૂટે એટલે એનો મોક્ષ. આ મોક્ષનું કારણ ભાગવત કથા. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય વર્ણવ્યું કે ગોકર્ણજી નવાને કે ધુંધુકારી માટે જો વિમાન આવ્યું છે તો બાકીના માટે વિમાન કેમ નહીં? અષાઢ મહિનામાં શુક્લ પક્ષમાં કરેલી આ કથા ગોકર્ણજી, એમાં પરિણામ બહુ સરસ આવ્યું. પણ એ કથા પછી માત્ર ધુંધુકારીને લેવા માટે જ વિષ્ણુલોકમાંથી વિમાનો કેમ નહીં? એટલે પાર્ષદો કહે છે, કથા સાંભળવામાં ફેર હોય છે. ધ્યાનથી સાંભળવી, એકાગ્ર ચિત્તે સાંભળવી અને સાંભળવા ખાતર સાંભળવી, એમાં તફાવત છે. એટલે જો બરોબર ધ્યાનથી એકાગ્ર ચિત્તે કથા સાંભળશે તો બધાને આ રીતે ભગવાનનું ધામ મળશે એવી ખાતરી આપે છે. શ્રાવણ મહિનામાં ફરીથી પાછું સપ્તાહ કર્યું છે.
અને બધા જ નાગરિકો સાથે ગોકર્ણજી પણ વિષ્ણુલોકના ધામમાં બોલાવે છે. આ ગોકર્ણજીની કથા કીધી ત્યારે આપણે મનમાં થાય કે ધુંધુકારી ધુંધુની શું હશે? વિદ્વાનોનો અર્થ આપે છે આપણને. ધુંધુની બુદ્ધિ છે. હવે સમજો, ધુંધુની બુદ્ધિ છે. બુદ્ધિ અટપટા આટાપટા નથી. કંઈ પણ સારું કામ કરવા જઈએ થશે નહીં થાય કરીશું તો શું પરિણામ આવશે? મારું શું થશે? મને શું મળશે? ધુંધુની બુદ્ધિ છે. અને બુદ્ધિ હંમેશા જાત જાતના વિચારો આવે છે. આત્મદેવ આત્મા છે, નિર્લેપ છે, અને એની સાથે કોઈ સંબંધ નથી. પણ આત્મદેવ પણ ધુંધુની વાતમાં ઘણી વખતે ફસાઈ જાય છે, જેમ આ બાબતમાં ફસાય છે. આત્મદેવનો તો મોક્ષ આપણે પોતે જાતે કરે. ધુંધુલીનો મોક્ષ એવી રીતે થયો કે આપણું નથી થયું, અને એને ત્યાંથી જે પરિણામ આવે ધુંધુકારી પણ આવું હતું. ગોકર્ણે તે જ્યારે શાસ્ત્રસંમત વાત થતી હોય, વિદ્વાનને સંમત એવી વાત થતી હોય, ધર્મ અને અનુકૂળ હોય એવું વર્તન થતું હોય, એ ગોકર્ણ. આ કથા કરી અને શ્રાવણ મહિનામાં ગોકર્ણજી પણ ભગવાનના ધામમાં ગયા છે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, 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 રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. માધવેતી ગોવિંદ દામોદર, 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 માધવેતી. કૃષ્ણચંદ્ર ભગવાન કી વધારી. આજે જે આપણને પોણો કલાક ઓછો મળે છે એ બાકીના સેશન્સમાં બાબા કલાક ઉમેરીને આપણે કરતા રહીશું. 4 થી 6 હશે તો 6:15 સુધી, એવી રીતે આવતીકાલે 9 થી 11 અને 11:30 સુધી પોણો કલાક પૂરો કરીશું. 2 કલાકનો સમય આપણે રીતે સરસ રીતે પસાર કરીશું. આજે બધા બધાને છે સૌને આજે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મળીએ. 2 મિનિટ આપણે ભગવાનનું કીર્તન કરી દઈએ, પછી આપણે વિદાય લઈશું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ
દેવાય